વેલકમ બેક। ગીર સોમનાથમાં આજથી ખરીફ પાકની નોંધણીની શરૂઆત થઈ છે। ખેડૂતોએ નોંધણી માટે રાત જે છે તે ગ્રામ પંચાયતમાં વિતાવી હતી। કોડીનાર સુત્રાપાડાના ખેડૂતોએ રાતે લાઈન લગાવી હતી અને સવારથી નોંધણીની શરૂઆત કરવામાં આવી ત્યારે તેઓ લાઈનમાં ઊભા હતા। ગ્રામ પંચાયત દીઠ માત્ર એક જ VCE મારફતે નોંધણી થઈ રહી છે। વહેલી નોંધણી થાય તે માટે ખેડૂતોએ લાઈનો લગાવી। મોબાઈલ મારફતે કે વધુ સ્ટાફ મૂકવા માટે ખેડૂતોની માંગ છે। સવારના જે સરકારનો પરિપત્ર આવે ખબર પડે નોંધણી કેટલા વાગે ચાલુ થાય અમને કાંઈ ખબર નથી। જાહેરાત કરી એટલે ખેડૂતો લાઈનમાં ઊભા। ખેડૂતો પરેશાન છે। ખેડૂતો તો પરેશાન છે જ ને સાહેબ। ખેડૂતોને શું વેલ્યુ છે? આ જો તો કરે સવારે 11 વાગ્યાની વાત છે, ખાધા પીધા વગરના બધા ખેડૂતો અહીં ઊભા હતા। અત્યારે અમારા ખેડૂને અત્યારે 400 જણાની લાઈન છે। સવારના 11:30 થી બેઠેલા છે ને સવારના કેટલા વાગે ચાલુ થશે એ પણ ખબર નથી। એ લોકો એવી વાત કરે છે કે અમે 10 વાગે ચાલુ કરશું। તો સાહેબ આ લોકો એટલા પરેશાન છે। ખેડૂત ટોટલ આ રીતે પરેશાન ગામે ગામ છે કે એક ગામમાં એક VC છે। એટલે ખરેખર જોગવાઈ કરીને સરકારશ્રીને બે કે ત્રણ એને VC એક 2-3 સેન્ટર ફાળવવા જોઈએ।